બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના બુધનપુર ગામમાં ભારે વરસાદથી પીડિત 25 જેટલા પરિવારોને સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે। થરા તાલુકાના બુધનપુર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા ગામના 25 જેટલા પરિવારોને સુરક્ષિત જગ્યાએ ખસેડીને સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ કામગીરીમાં તલાટી પ્રકાશભાઈ પટેલ, સરપંચ, કંટ્રોલ, મધ્યમ ભોજનના કાર્યકર્તાઓ તેમજ ગામના અન્ય સજાગ નાગરિકોએ મળીને લગભગ 50 જેટલા લોકોને ખાવા પીવાની અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી આપી છે। ગામમાં હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે તથા વીજળીની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે। ગ્રામજનોની રજૂઆત મુજબ સરકાર તાત્કાલિક જરૂરી સુવિધાઓ પૂરી પાડે અને ગામમાં ભરાયેલ પાણીનો વહેલી તકે નિકાલ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। બુધનપુર ગામમાં બહુ પાણી આવી ગયું છે। અમારા શ્રી આચાર્ય સાહેબ, તલાટી સાહેબ, કંટ્રોલવાળા બેન, શ્રી અમારા સરપંચ સાહેબ બધાએ રહેવાની સગવડ કરી છે। નિશાળમાં ખાવા પીવાની બધી સજ સુવિધા છે અહીંયા અને 50 જણા અમે રહેવા આવ્યા છીએ। ભારે વરસાદ 6 અને 7 તારીખે રાતના દિવસે ફૂલ વરસાદ પડવામાં આવેલો છે, જેમાં બુધનપુર ગામના 25 કુટુંબોને સ્થળાંતર કરવામાં આવે છે। તે પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવામાં આવે છે। લગભગ 51 જણ માણસો છે અને એના ખાવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં આચાર્ય સાહેબ સંસ્થાના જે દુકાનદાર કંટ્રોલવાળા બધા તમામ માણસો સાથે એક ટીમ થઈ અને તમામ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, રહેવાની ઊંઘવાની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અમારા ગામમાં પાણી ભરાઈ ગયું છે, બહુ બુધનપુર ગામમાં અમારે હેડવાની તકલીફ પડે છે। 5 ફૂટ પાણી છે। હવે અમારે રસ્તો જવા માટે નથી। શું કરા કોક આવે ને આ પાણીને થોડોક રોડ ઊંચો કરાવો અને વ્યવસ્થા કરાવો ગામમાં જવા માટે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।